हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू व्लॉग। कैसे हो आप सब लोग? गाइस देखो, अभी हम लोग जा रहे हैं थोड़ा बाहर। ये थोड़े बर्तन है एक्स्ट्रा, तो वो सब देना है। हाँ, थोड़ा बाहर, तो वो सब दे देने हैं। तो हम लोग जा रहे हैं। जैनम के स्कूल का टाइम हो गया है, तो बस अभी जैनम स्कूल जाएगा। और ये देखो, तो चलो गाइस बने रहना हमारे और गाइस ब्लॉग यहाँ में। पे देखो, मैंने एक ड्राइंग बनाया है। सो देखो गाइस, अभी ये जा रहे हैं और देखो जैनम ने बहुत अच्छा ड्राइंग बनाया है। सो चलो चलते हैं, मिलते हैं फिर। તો જુઓ ગાઈસ, અમે આવી ગયા છીએ વાસણની દુકાને. વાસણ આપી દેવાના છે, બીજા લેવાના છે. તો બસ આપવા અને લેવા માટે આવ્યા છીએ. અને જુઓ અમારી વિહુબેન રમે છે અહીંયા. જૂના વાસણ આપીને જ કુકર લેવાનું છે, કુકર. તો ચલો ગાઈસ, તમે બન્યા રહેજો અમારા વિડીયોમાં. તો જુઓ ગાઈઝ, અત્યારે માસી, મમ્મી અને અમે બધા અહીંયા આવી ગયા છીએ એક મોલની અંદર, જ્યાં 50-50 રૂપિયાનો સામાન મળે છે એવું અમને સાંભળવા મળ્યું છે. તો અમે જઈએ છીએ જોવા માટે. તો તમે બન્યા રહેજો બ્લોગમાં. જો પોસિબલ હશે તો અમે તમને લોકોને બતાવીશું બ્લોગની અંદર. સો ગાઈઝ, હવે આપણે ખરીદી કરીને બસ જુઓ નીકળી ગયા છીએ. જુઓ મેટ્રો. ચલો ગાઈસ, અમે ઘરે જવા નીકળી ગયા છીએ. અને ચલો હવે માસી ઘરે જઈ રહ્યા છે. પાછળ આવી ગયા. ચલો માસી હવે ઘરે જાય છે. આપણે હવે નીકળીએ ઘરે જવા માટે. વિહુબેન સૂઈ ગયા. तो गाइस, मैं अभी घर पे आ चुका था. मैंने चाय पी ली है, मम्मी ने पी ली, विहाना ने पी ली, पापा ने पी ली. और अभी हम जा रहे हैं बाहर मेरी साइकिल देखने के लिए. कहाँ जा रहे हैं? साइकिल देखने के लिए जा रहे हैं. मेरी ननद के घर कपड़े लेके जाना है, तो बच्चों के कपड़े भी लाने हैं. तो बहुत कुछ खरीदी करनी. और देखो यहाँ पे कितना सारा सामान पड़ा है. हम 50-50 रुपए का सामान लेके आए हैं. वो ये देखो गाइस, सारा 50-50 रुपए का है सब कुछ, है ना. चलो चलते हैं अभी जैनम की साइकिल देखने. साइकिल देखने कहाँ जाना है? रामनगर. रामनगर. गाइस, हम आधे तक आ चुके हैं लिफ्ट में. ये बंदा क्यों अटक रहा है पता है आपको? ये बंदा अभी हरख में है, हरख में. इतनी खुशी हो रही है, इतनी खुशी हो रही है, रहा नहीं जा रहा. खुशी हो रही है क्योंकि साइकिल देखने जा रहे हैं. अभी गाइस, आप मुझे कांच में देख सकते हो. સો ગાઈઝ, હવે આપણે રામનગરમાં એન્ટ્રી લીધી છે. રામનગર શોપ પર આપણે હવે જઈશું. અને આપણે ત્યાં જોવા ગયા હતા કપડાં, પણ મજા આવી નહીં. હવે આપણે બીજી જગ્યાએ જોવા માટે જઈશું. સો ગાઈઝ, અહીંયા આપણે છે ને એક્ટિવા બહુ ચલાવી. એક્ટિવા એક્ટિવા ચલાવીને જતા અહીંયાથી કોલેજ. જૂની પુરાની યાદો. સો ગાઈઝ, જુઓ હવે અહીંયા અમારી કોલેજ. જો આપણે અહીંયા કોલેજ કરી છે, સાબરમતી કોલેજ, LV ઉપાધ્યાય. અમે આવી રજઈઓ પહેલા બહુ બનાવતા. અમે કોલેજ કરતા ને એટલે અહીંયા પકોડીની લારી હતી, બહુ જ મસ્ત ટેસ્ટી પકોડી મળતી. સવારે 10-10:30 પકોડી ખાવા. આવી ગઈ સાયકલની દુકાન. તો ચલો ગાઈસ, આપણે જઈએ સાયકલ જોવા માટે. તો ચલો ગાઈસ, આપણે આવી ગયા છે અહીંયા સાયકલ જોવા માટે. અમારે જઈને અમને સાયકલ લેવાની છે. ક્યાં ગયો? કોને લેવાની? તારે લેવાની છે સાયકલ? સો ગાઈસ, અહીંયા જુઓ સાયકલ જોઈ રહ્યા છીએ. જૈનમ માટે સાયકલ લેવાની છે તો જોઈએ છીએ.
વિહુની ખુશી જુઓ. વિહુ શું કરવા આવ્યા છીએ? સો ગાઈઝ અહીંયા જોઈ રહ્યા છે સાયકલ કઈ લેવી જોઈએ છે હવે. કઈ લેવાની? इस लड़के की हाइट के हिसाब से ये साइकिल ठीक है, फिर भी उसको इससे भी बड़ी साइकिल लेनी है. वो उसके पापा से डिस्कस कर रहा है कि इससे भी बड़ी साइकिल चाहिए मुझे. सो गाइस जो हमारे વિભુ એના માટે સાયકલ ફિક્સ કરી રહી. બેસો જલ્દી બેસો. ના એમાં નહીં, આમાં બેસવાનું. એ તો નાના બચ્ચાઓનું છે. સો ગાઈસ અમારે વિભુ તો છે ને બધી સાયકલ પર બેસીને ચેક કરે છે. ચલો આપણે હવે એને ચલાવીએ થોડી. ચલો અહીંયા હવે આપણે ફિક્સ કરીએ છીએ. હા તારે બ્લુ કલર લેવો છે ને? ઓકે. આપણે રેડ કલરની તો જોઈએ છે પણ અમારા ભાઈને હવે બ્લુ કલર જોઈએ છે. બ્લુ કલર તો કાલે આવશે. જોઈએ છે હવે શું કરે છે. ટાઈમ પાસ કોણ આવો ટાઈમ પાસ કરે છે કહેજો જરા કમેન્ટમાં જણાવજો. આવો ટાઈમ પાસ કોણ કરે? તો ગાઈસ હવે અહીંયા આવ્યા છીએ આપણે પાણીપુરી ખાવા માટે. સાયકલ બુક કરાવી દીધી છે અને હવે પાણીપુરી ખાઈશું. તો ગાઈસ જુઓ જઈને અમે અહીંયા પકોડી ખાઈએ છે મસ્ત. અહીંયાથી ખાધી પકોડી પાણીપુરી. સો ગાઈસ જુઓ અહીંયાથી શાક માર્કેટ સ્ટાર્ટ થાય છે અને આજે તો શાક માર્કેટની અંદર એકલા શક્કરિયા જ દેખાય છે. આજે શક્કરિયા અને બટાકા વધારે જ લોકો ખરીદશે કારણ કે મહાશિવરાત્રિ આવે છે. તો મહાશિવરાત્રિના કારણે લોકો શક્કરિયા વધારે લેશે. સો ગાઈઝ આપણે ખરીદી કરવા માટે આવી ગયા છીએ જૈનમને, જ્યાંથી કપડાં લીધા હતા પહેલાં. બસ ત્યાં જ આપણે ખરીદી કરવા માટે આવ્યા છીએ પાછા. નવરાત્રિના કપડાં અનુપમમાં આવે. તો ગાઈઝ આપણે આજે ફરીથી અહીંયા આવી ગયા છીએ અનુપમમાં ખરીદી કરવા માટે. એ કપડાં જુઓ. સો ગાઈઝ જુઓ આપણે આ કપડાં ફાઇનલ કર્યા છે. વિભુના બધું લેવું છે. દેખો ગાઈઝ બે ગમ્યા છે. સો ગાઈઝ આપણે કપડાં જોયા હતા એમાંથી આ બે થોડું ફિક્સ જેવું કર્યું છે પણ જોઈએ છે હજી બીજું બધું પણ. છે તો બહુ બધી વેરાયટી પણ તો એ જોઈએ છે. સો ગાઈઝ ફાઇનલી આપણે હવે અહીંયાથી કપડાં ખરીદી કરી લીધી છે. ઓલમોસ્ટ 2 કલાક આપણા અહીંયા દુકાનમાં થઈ ગયા અને સારી એવી ખરીદી કરી દીધી છે છોકરાઓની. તો ઘરે જઈને બતાવીએ કારણ કે હવે તો કપડાં અહીંયા પેક થઈ ગયા છે. બરાબર. સો ગાઈઝ હવે અમે અહીંયા આવ્યા છીએ અનુપમ જ્વેલર્સમાં. અનુપમવાળા ભાઈના ત્યાંથી અમે કપડાની ખરીદી કરીને પછી આવ્યા છીએ અનુપમ જ્વેલર્સની અંદર. હવે જોઈએ છીએ આપણે ગાઈઝ અહીંયાથી હવે આપણે સમોસા લીધા છે. આ મારા ઓળખીતાની જ દુકાન છે. સાગરવાળા ભાઈ છે અમારા જીતેન્દ્રભાઈ, એમના ત્યાંથી અમે લીધા છે સમોસા. હવે રહીએ છીએ રસગુલ્લા. તો ગાઈઝ જો અમે ઘરે આવી ગયા. બહુ જ બધી ખરીદી કરી છે. આ બધું તો મૂકેલું છે બધું. ગાંડી થઈ ગઈ છે. તો ગાઈઝ ચલો હવે 10:05 થઈ ગઈ છે અને હવે તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરના મત ભૂલ અને તમને અમારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરવાનું મત ભૂલતા કે કેવો લાગ્યો અમારો વિડીયો. બાય.